આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના આજે અંતિમ દિવસે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. સવારથી જ જિલ્લાની વિવિધ પ્રાંત કચેરીઓ અને તાલુકા પંચાયત કચેરીઓ બહાર મેળાવડો જેવો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે આવીને ફોર્મ રજૂ કર્યા હતા. ભુજ, અંજાર, માંડવી અને મુન્દ્રા, ગાંધીધામ જેવા શહેરોમાં ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા મોટા પાયે શક્તિ પ્રદર્શનો કર્યા હતા. ફોર્મ ભરવાના આજે છેલ્લો દિવસ હોવાથી વહીવટી તંત્ર પણ સજ્જ જોવા મળ્યું હતું. બપોરે 3 વાગ્યાની સમય મર્યાદા પહેલા ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો રહ્યો હતો. ફોર્મમાં કોઈ ટેકનિકલ ભૂલ ન રહી જાય તે માટે વકીલો અને પક્ષના હોદ્દેદારો કચેરીની બહાર ઝીણવટભરી તપાસ કરતા નજરે પડ્યા હતા. આજની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ માન્ય રહેલ ઉમેદવારો મેદાનમાં રહેશે. આજની આ ભીડ અને ઉત્સાહ જોતા સ્પષ્ટ જણાય છે કે કચ્છમાં આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રસપ્રદ બની રહેશે. ભારતની અગ્રણી ખાતર સહકારી સંસ્થા ઇફકો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ઇફકોના અધ્યક્ષ દિલીપ સાંગાણીએ નેનો પ્રચાર વેનને લીલી ઝંડી બતાવી આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ ઝુંબેશ દેશના 19 રાજ્યોના 560 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને નેનો ટેકનોલોજીના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનો છે. નેનો યુરિયા પ્લસ અને નેનો ડીએપીના ઉપયોગથી પરંપરાગત ખાતરની સરખામણીએ આયાત ખર્ચ અને ઉર્જામાં મોટી બચત થશે. સાંગાણીએ જણાવ્યું કે જૂન 2026 સુધીમાં બ્રાઝિલમાં નવો પ્લાન્ટ શરૂ થશે. વર્ષ 2025-26માં સંસ્થાનો નફો 4200 કરોડને પાર કરવાનો અંદાજ છે. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આગામી 14 એપ્રિલના રોજ ભુજ અને મિર્જાપર સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મિર્જાપર ખાતે જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ અને મેઘવાડ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ યોજાશે. સાંજે 5 કલાકે મિર્જાપરની ભીમરત્ન હોસ્ટેલથી શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. રાત્રે ડાયરા અને દાંડિયા રાસનું આયોજન કરાયું છે. તો ભુજ શહેરમાં ભીમરાવ ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ પણ બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને સામાજિક કાર્યક્રમો દ્વારા ઉજવણીની તૈયારીઓ તેજ બની છે. કચ્છની કોમી એકતાના પ્રતીક સમા સોદરાણાના શહેનશાહ હાજીપીર બાબાના ત્રિદિવસીય મેળાને ધર્મગુરુઓ હિતરક્ષક સમિતિના હોદ્દેદારોના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મેળા દરમિયાન મુંજાવર પરિવાર તેમજ ધર્મગુરુઓ અને આગેવાનો દ્વારા ચાદરપોશી કરાઈ હતી. સેંકડો કિલોમીટરનું અંતર કાપીને પગપાળા આવતા હજારો પદયાત્રીઓના ધસારાથી ભુજના સરપટ નાકાથી હાજીપીર સુધીનો 90 કિલોમીટરનો માર્ગ માનવ મહેરામણથી ઉભરાઈ રહ્યો છે. આ વેરાન પથંગમાં ડગલે ને પગલે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને હિન્દુ મુસ્લિમ સમિતિઓ દ્વારા અનેક સુવિધાસભર કેમ્પો ધમધમી રહ્યા છે, જ્યાં પદયાત્રીઓને ચા, નાસ્તો, ભોજન, આરામ, મેડિકલ સહાય અને ઠંડા પીણા જેવી સુવિધાઓ નિસ્વાર્થ ભાવે પૂરી પાડવામાં આવી રહી છે. અંજાર તાલુકાના ખંભરા પાસે વેલજી મત્યાદેવ ધામ ખાતે 2 દિવસીય વાર્ષિક યાત્રા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મહોત્સવના પ્રારંભે ભવ્ય સામૈયું અને ચાદરપોશી બાદ ધર્મગુરુઓના હસ્તે યાત્રા ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટમાંથી નિર્મિત તાલીમ ભવનનું લોકાર્પણ કરાયું હતું. રાત્રે દાંડિયા રાસ, મહાઆરતી અને સન્માન સમારંભ યોજાયા હતા, જેમાં વિવિધ સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન નૂતન મંદિરનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરાઈ હતી. સમગ્ર આયોજનમાં મહેશ્વરી સમાજ અને યાત્રા સમિતિના હોદ્દેદારોનો સહયોગ રહ્યો હતો. ભુજમાં પોલીસ તાલીમ ભવન ખાતે એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા લોન મેળો યોજવામાં આવ્યો હતો. શ્રમજીવી અને મધ્યમ વર્ગના માણસો વ્યાજની ચુંગાલમાંથી ફસાઈ જાય છે, ત્યારે તેઓને સરકારી ધારાધોરણ પ્રમાણે લોન મળી રહે તે માટે લોન મેળો યોજવામાં આવ્યો હતો. રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પોલીસ વડા વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં યોજાયેલા લોન મેળામાં નાગરિકોને લોન બાબતોની સમજ આપવામાં આવી હતી. આ તકે વ્યાજખોરીને બદીને ડામવા માટે ઝુંબેશ ચલાવાશે તેમ પોલીસ દ્વારા જણાવાયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.